જેલ અધિક્ષક મોરબી સબ જેલ આજરોજ પાકા કામને કેદી અનિલભાઈ દાનાભાઈ છાંસિયા ઉંમર વર્ષ 52 કે જેઓને આજે સરકાર સીઆરપી 432 મુજબ બાકીની સજા માફ કરી અને આજ જેલમાં જવાનો હુકમ કરેલ છે। તો અનિલભાઈ દાનાભાઈની વિગત જણાવીએ તો અનિલભાઈ દાનાભાઈને ધાંગધ્રા કોર્ટથી 2005માં આજીવનની સજા આપવામાં આવેલી હતી અને તેઓને જેલમાં રહીને સારી કામગીરી કરેલી છે, જેવી કે તેને સ્કિલ ડેવલપમેન્ટનો પ્રોગ્રામ કરેલો છે, હાઉસ વાયરિંગનો પ્રોગ્રામ કરેલો છે અને મીનાવટનું સર્ટિફિકેટ મેળવ્યું છે અને કોમ્પ્યુટર ડેવલપમેન્ટનો બી પ્રોગ્રામ કરેલો છે અને તે સાક્ષરતા માટે બી અન્ય જેલે રહીને બિન સાક્ષર પેઢીને સાક્ષર કરવામાં આવેલા છે। તેમ ખૂબ સારી કામગીરી કરે છે અને અનિલભાઈ દાનાભાઈ લગભગ આશરે 16 વર્ષ જેટલો સમય જેલમાં ગાળેલો છે, જેથી તેને કલેક્ટરમાં એબી કમિટી ભરવામાં આવેલી અને એબી કમિટીમાં તેનો પોઝિટિવ અભિપ્રાય ભરતા તેનો અમારા અભિપ્રાય સાથે વડી કચેરી મોકલવામાં આવેલો અને વડી કચેરીથી સીધું સરકારશ્રીને મોકલવામાં આવેલું અને સરકારશ્રી તે અભિપ્રાયને માની રાખી તેની અનિલભાઈ દાનાભાઈની બાકીની સજા માફ કરી અને તેને બુક કરવામાં આવેલો છે। અનિલભાઈ દાનાભાઈને જે જેલમાં લગભગ આશરે 2 લાખ રૂપિયા જેટલું કમાણી કરેલી છે તે બી તેને એની પાસબુક આપવામાં આવેલી અને તેને ફરી પુનર્વસન કરવામાં આવે અને પુનર્વસન થઈને સમાજમાં સારા નાગરિક બનીને રહે તેવા આશીર્વાદ સાથે અને ધાર્મિક પ્રવચનો સાથે બુક આપવામાં આવેલી ઘણી વિડે કરવામાં આવેલી છે। અને હાલ હું 302ના ગુનામાં અંદર હતો અને 2005માં મારી ધરપકડ થઈ હતી અને 2007માં મને સજા પડી હતી। આજે મારા 17 વર્ષ જેલવાસ થયો અને મને અત્યારે જેલમાં રિયા કરવામાં આવ્યો, એટલે હું આ સરકાર અને જેલ વિભાગનો હું ખૂબ ખૂબ આભારી છું અને આભાર માનું છું અને અત્યારે હું સમાજની અંદર હું નવું જીવન જીવવા અને જેલની અંદર મેં વાયરિંગ કામ કર્યા છે, ઓર્ડર વોચમેનની પણ નોકરી કરી છે, ઓફિસ કામ કર્યા છે અને શિક્ષણ પોર્ટ અભિયાનનું કામ કર્યું છે કે જે કેદીઓને ભણાવવાના કામ કર્યા, પ્લસ જે નાના મોટા કાંઈ જેલના કામ હોય પ્લમ્બરના તમામ કામ હું જ કરું છું। મેં કોમ્પ્યુટરના સર્ટિફિકેટ મેળવ્યા છે, ગાંધીજીની વિચારધારાનું સર્ટિફિકેટ મેળવેલું છે, આભૂષણોના સર્ટિફિકેટ મેળવ્યા છે અને રેટિયાનું પણ સર્ટિફિકેટ મેળવેલું।